ગુડ મોર્નિંગ. ગુજરાતની સૌ પ્રથમ અંગ્રેજી લિટરેચર માટેની ગુજરાતી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આ ચેનલમાં તમને ગુજરાતી લિટરેચરના વિડીયો એ પણ આપણી માતૃભાષામાં મળી જશે. તો ચિંતાની કોઈ વાત રહી નથી. પરીક્ષા આવે છે તો ટેન્શન ફ્રી થઈ જાઓ. જો આપણે શેક્સપિયરનું પૂછાવાનું છે તે વાંચતા લખતા ક્યાંકથી શોધતા શોધતા અહીંયા પહોંચી ગયા છો તમે વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે શેક્સપિયર કોણ હતા, શું શું કર્યું તેમને, શું શું લખ્યું હતું. બરાબર. જો આપણે પરીક્ષામાં લખવાનું છે, પરીક્ષામાં લખવા માટે ટોપિક જોશે. ટોપિક તમને નીચે મેન્શન કરી દીધેલા છે કે ઇન્ટ્રોડક્શન છે સૌથી પહેલે, એમની અર્લી લાઈફ છે, એમને કયા કયા પ્લે લખ્યા, સોનેટ શું હતી, લેંગ્વેજ એટલે કઈ ભાષા શૈલીનો ઉપયોગ કર્યો હતો, ને છેલ્લે છે સારાંશ એટલે કે કન્ક્લુઝન. જો શેક્સપિયર વિશે આપણે માહિતી મેળવીએ તો શેક્સપિયરનો જન્મ એમના વિશે એક આપણે રોચક તથ્ય પણ એ પણ છે કે જે દિવસે એમનો જન્મ થયો એ દિવસે એમનું મૃત્યુ થઈ ગયું. એટલે બાળક જન્મ્યું તરત મરી ગયું ના, એવું નહીં. કેવું તો કે ભાઈ 23 એપ્રિલ 1564 એમનો જન્મ થયો. બરાબર. અને 23 એપ્રિલ 1616 દિવસે એમનું મૃત્યુ થયું છે ને સહેલું. તો પોતે કે પોએટ પણ હતા, પ્લે રાઇટર હતા, એક્ટર હતા, નોવેલિસ્ટ હતા, ડ્રામેટિસ્ટ હતા. બરાબર. આમ અંગ્રેજી ભાષામાં એમણે અઢળક લખાણો લખ્યા છે. આપણે જોઈએ કે ગુજરાતી ભાષા આપણને યાદ આવે ને એટલે સાહિત્યમાં આપણને ક્યાંક ને ક્યાંક ઝવેરચંદ મેઘાણી દેખાય. બસ આ જ રીતે આપણે જ્યારે અંગ્રેજી લિટરેચર જોઈએ ને તો આપણને ક્યાંક ને ક્યાંક અંશે વિલિયમ શેક્સપિયરનું થોડા ઘણા અંશે તો આપણને અંદર લખાણ જોવા મળશે જ. બરાબર. આપણે પેલો ડાયલોગ જોયેલો જશે કે નામ મેં ક્યાં રખા હૈ, વોટ ઇઝ ધેર ઇન ધ નેમ. બસ આ પણ એમના રોમિયો અને જુલિયટ નવલકથામાંથી લેવામાં આવેલો છે. એવું કહેવામાં આવે છે કે એ વખતનો એરા હતો, એ વખતની એજમાં જો બાઇબલ પછી સૌથી વધારે કોઈ સાહિત્ય વંચાતું હોય તો વિલિયમ શેક્સપિયરનું હતું. ચલો આગળ જોઈએ તો કે એમને કયા કયા લખાણો લખ્યા છે. તો કે હેમલેટ છે, મેકબેથ છે, ઓથેલો છે, મિડસમર નાઇટ ડ્રીમ છે. બરાબર. ટ્વેલ્થ ફેલ એટલે 12th ફેલ નહીં, શું તો 12th નાઇટ એ પણ એમનું લખાણ છે. બરાબર. પોતે 39 પ્લે લખ્યા છે, 154 જેટલી સોનેટ લખી છે અને 2 લોંગ નેરેટિવ પોએમ લખેલી છે. એ વખતના બહુ મસ્ત લેખક જોન કીટ્સ એ તો પોતાના ખિસ્સામાં આમનો ફોટો લઈને ફરતા. એમને શેક્સપિયર બહુ જ ગમતા. બરાબર. એમની અર્લી લાઈફ વિશે જોઈએ તો કે શેક્સપિયરનો જન્મ મેં કીધું એમ 23 એપ્રિલ 1564 દિવસે, મૃત્યુ પણ ત્યારે 23 એપ્રિલ 1616. બરાબર. પ્લે રાઇટર હતા, નોવેલિસ્ટ, પોએટ, ડ્રામેટિસ્ટ. બરાબર. એમનો પીરિયડ જોવા જઈએ તો કે એલિઝાબેથન એરા હતો. બરાબર. એજ ઓફ રેનેસા પણ કહી શકીએ આપણે, જેકોબિયન એજ પણ એ જ કહી શકીએ. બરાબર. એમના માતા પિતા તો કે ભાઈ જોન શેક્સપિયર અને મેરી અર્ડન. એમની વાઈફ એટલે કે એમના બૈરાનું નામ શું હતું? તો સોરી, ચલો એમની વાઈફનું નામ શું હતું? તો કે એમની વાઈફનું નામ હતું એન હાથવે. બરાબર. પોતે એમનાથી 7 વર્ષ જેટલા મોટા હતા. જ્યારે એમના દીકરાનો જન્મ થવાનો હતો, જ્યારે એમને સંતાન થવાનું હતું, જ્યારે લગ્ન કર્યા, લગ્નના 5 મહિનામાં જ એમને સંતાનનો જન્મ થયો હતો. તો આપણે એમ પણ માની શકીએ કે એમને લવ મેરેજ હશે. કેટલાક ક્રિટિક લોકો એમ માને છે કે શેક્સપિયરના જોડે કોઈ પણ જાતની ડિગ્રી હતી જ નહીં. એટલે કે કોઈ જાતનું ગ્રેજ્યુએશન નહોતું કરેલું, પોસ્ટ ગ્રેજ્યુએશન નહોતું કરેલું, એમની પાસે કોઈ ડિગ્રી હતી નહીં. તો શું અભણ હશે? ના. આ કોનું માનવું છે? મારું નહીં. કોનું? તો ક્રિટિક લોકોનું. બરાબર. એમને શબ્દોના જાદુગર કહેવામાં આવે છે કે શબ્દો જોડે કઈ રીતે મથામણ કરીને કઈ રીતે વાક્યો લખવું કોઈ એમની જોડેથી શીખે. જો શેક્સપિયરના વર્ક વિશે આપણે જોઈએ તો કે ભાઈ પ્લેમાં તો લગભગ 3 9 એટલે કે 39 કેટલા લખ્યા છે? 39 એમના પ્લે છે. એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, ટ્રેજેડી, કોમેડી અને હિસ્ટોરીઝ. ટ્રેજેડી એટલે કે જેનો અંત કેવો હોય છે? સાવ દુઃખદ હોય છે. જો ટ્રેજેડીની વાત કરીએ તો કે હેમલેટ છે, ઓથેલો છે, કિંગ લિયર છે. અને કોમેડીની વાત કરીએ તો કે મિડસમર નાઇટ ડ્રીમ છે, ટ્વેલ્થ નાઇટ છે, એઝ યુ લાઇક ઇટ છે. બરાબર. આ એમના લખાણો છે. જો પોએમ્સની વાત કરીએ આપણે કે શેક્સપિયરે પોએમ્સ કેટલી લખી છે તો કે 154 જેટલી સોનેટો લખી છે. કેટલી? 154. અને એવું પણ માનવામાં આવે છે કે પેન્ટામીટરમાં લખવાની સૌપ્રથમ શરૂઆત પણ શેક્સપિયરે જ કરેલી છે.
બરાબર, લગભગ 14 લાઈનમાં લખતા હે. બરાબર, ચલો આપણે ગેલેરીમાં જોઈ શકીએ કે હેમ્લેટનો ફોટો આપેલો છે, રોમિયો જુલિયટનો ફોટો છે, મેકબેથનો ફોટો છે, એમને બર્ડ ઓફ એવન પણ કહેવામાં આવતા. બરાબર, એવન એમની જગ્યા છે જ્યાં રહેતા હતા ત્યાં, અને બર્ડ એટલે થાય છે કે પોએટ, એવનના પોએટ. બરાબર, એમના ઘણા બધા ડ્રામા ટ્રાન્સલેટ પણ થયેલા છે વિવિધ લેંગ્વેજમાં, અને આપણા હિન્દી હિન્દી સાહિત્યમાં એટલે કે હિન્દી મૂવીમાં પણ આમના ડ્રામા ઉપરથી મૂવીઓ બનેલી છે. બરાબર, જ્યારે સમય મળે ત્યારે આપણે જોઈશું. એમના સંતાનો કેટલા હતો કે સંતાનો 3 હતા. એ એવું કહેતા, એમને એક વાક્ય પણ સરસ મજાનું વાક્ય મને યાદ આવે કે એમણે લખેલું છે કે ભાઈ સાપ કરડે ને, ખરાબ સાપના કરડવાથી જેટલું દર્દ નથી થતું ને, એટલું કુટુંબમાં એક ખરાબ સંતાન નીકળી જાય ને, એટલે કે નકામું સંતાન નીકળે ને, એનાથી એટલું એનાથી વધારે દુઃખ થાય છે. તો આપણે શીખ્યા આજે કોના વિશે, તો કે વિલિયમ શેક્સપિયર વિશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તમને લાગે કંઈ આમાં કંઈ સુધારા વધારા કર્યા જેવા છે તો કોમેન્ટમાં પોતાનો પ્રતિભાવ આપજો. ઓકે, ચલો, થેન્ક યુ.